રાજકોટ જિલ્લાના ગોંડલના યુવક રાજકુમાર જાટવી કેસમાં 90 વળાંક આવ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા રાજકુમાર જાટનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જે બાદ આજરોજ આ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં રાજકુમાર જાટને લાકડીથી માર માર્યો હોવાના 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન મળ્યા છે. તો રાજકુમારની ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમજ રાજકુમાર જાટના માથા અને ચહેરા પર પણ ગંભીર ઈજાઓ થઈ છે. ખોપડી ફાટી ગયેલી છે અને તેમાં 39 સેન્ટીમીટર લાંબી ઊંડી ઈજા છે. આંખના કોટ અને ગાલ ઉપર પણ ભારે ઈજા છે. તો પાછળના હાડકાં પણ 3 થી 5 સેન્ટીમીટર સુધી તૂટી ગયેલા હતા. છાતીની અંદર પણ 200 સીસી જેટલું લોહી એકઠું થયેલું હતું. તો ફેફસા અને હૃદય પર પણ ઘા હતા, જે ગંભીર હુમલો થયો હોય તેવી શંકા દર્શાવે છે. ત્યારે હવે સવાલ એ છે કે આ કેસમાં શું પૂરતી તપાસ કરવામાં આવશે, કારણ કે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ઘણા નવા પ્રશ્નો ઊભા કરાયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ કેસમાં શું નવા ખુલાસાઓ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.